ઉત્તર ગુજરાતનું રાજકારણ ખૂબ જ ગરમાયેલું હતું। દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી થતી નથી, એટલા માટે ક્યાંક જે કોંગ્રેસના જીતેલા જે સભ્ય છે તે પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટી સામે આક્ષેપો કરતા હતા। પણ ભાજપ પોતાની બોડી બનાવવા માટે ખૂબ મહેનત કરતી હતી, પરંતુ આજે જઈને જ્યારે ત્રીજી વાર આ એક નવી તારીખ છે તે જાહેર કરવામાં આવી અને પછી કોંગ્રેસે પોતાની સત્તા જમાવી। હવે એ જ બાબતે અલગ અલગ જગ્યા પર બેઠકોનો દોર છે તે પણ શરૂ થઈ ગયો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। દિયોદર તાલુકા પંચાયત જીતવા માટે કોંગ્રેસે ખૂબ મહેનત કરી। તેમના જીતેલા જેટલા પણ સભ્ય હતા એ તમામને બચાવવા માટે કોંગ્રેસના નેતાઓએ પણ ખૂબ મહેનત કરી। કરોડો રૂપિયાની ઓફર કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ ઓફર લીધી નહીં અને કોંગ્રેસના જે પક્ષ છે તેમના પ્રત્યે તેઓ વફાદાર રહ્યા। આ બધાની વચ્ચે જ્યારે આજે પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત થઈ ચૂકી છે અને એ પછી જ્યારે બેઠકો શરૂ છે, ગુલાબસિંહ રાજપૂત આ તમામ સભ્યો સાથે વાતચીત કરી રહ્યા હતા। ગુલાબસિંહ રાજપૂતે શું કહ્યું છે સાંભળી લઈએ। કોંગ્રેસ પાર્ટી માટે ઐતિહાસિક સમગ્ર ગુજરાતમાં 270 જેટલી તાલુકા પંચાયતમાં શું થયું કે ના થયું કદાચ ગુજરાતને નથી ખબર, પણ દિયોદરમાં શું થયું છે એ આખા ગુજરાતને ખબર પાડી છે। એના માટે સમગ્ર દિયોદરની કોંગ્રેસ સમિતિને હૃદયપૂર્વક આભાર માનું। સાથે સાથે ચૂંટાયેલા 12 સભ્યોને પ્રમુખ તરીકે પ્રભાતભાઈને, ઉપપ્રમુખ તરીકે પન્નાબેનને ચૂંટી કાઢવા માટે આપને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ 12 સભ્યોનો એટલો બધો આભાર માનવો પડે, એમની પાસે સામ દામ દંડ ડર લોભ લાલચ કઈ બાકી ના રાખ્યું, તેમ છતાં અડીખમ રહ્યા। 5 વખત તારીખ પાડી તોડવા માટેનો પ્રયત્ન કર્યો, તેમ છતાં કોંગ્રેસ પાર્ટીને જીતાડવા માટે કરી જેટલી પણ કષ્ટ વેઠ્યા છે તેના માટે આપને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ખાસ કરીને કિંજલબેનનો આભાર કે પ્રસૂતાની પીડાની અંદર પણ મક્કમ મન સાથે કે ના ગમે તે થાય, કદાચ જરૂરી થશે તો સભાખંડમાં થાય તો પણ હું વોટ આપવા માટે જઈશ, એના માટે આભાર માનું। આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત દિયોદર રાજવી સાહેબ, માનસિંહ બાપુ હોય, શિવાબા હોય, દિનેશભાઈ હોય, અમરતજી હોય, ભરતજી આપણા પ્રભારી તરીકે અહીંયા આવ્યા છે, રામાજી, નરસિંહભાઈ, ખેંગારભાઈ, નોનજીભાઈ, બલવંતજી, અહીં ખાસ કરીને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખનો પણ ખૂબ ખૂબ આજે આભાર માનીએ। ભરતસિંહ બાપુ હોય કે તમામ કોંગ્રેસ પાર્ટીના નરસિંહભાઈથી લઈને અડીખમ યોદ્ધાઓ, કીધું અડીખમ યોદ્ધાઓ જેને કોંગ્રેસ પાર્ટી માટે મહેનત કરી છે। ખાસ કરીને આજે આપણે 10 યુવાનોને પણ યાદ કરવાના, જેને આ તાલુકા પંચાયત નરસિંહભાઈ બનાવવા માટે કરીને એમના ઉપર જે સરકાર દ્વારા ખોટા કેસો કર્યા છે, આજે 10 યુવાન ગિરિરાજસિંહથી લઈને સિદ્ધરાજસિંહથી લઈ અને તમામ આ સદસ્યોના ભાઈ સચિન પાર્ટીથી લઈને જેટલા પણ સદસ્યોના સગા સંબંધીઓ છે એના ઉપર જયારે કેસ કર્યા જાય, દરબાર સમાજ હોય, માળી સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય કે ઠાકોર સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, રાવણા રાજપૂત સમાજ હોય, અલગ અલગ સમાજના લોકો ઉપર કેસ કર્યા, તેમ છતાં સભ્યો અડીખમ રહ્યાની 10 ને એટલો એ કયા સરકારે કઈ કેસ કર્યો એનાથી ડરવાના નથી। ડર તો શાનો છે, આપણે ચોરી કે બળાત્કારમાં જતા હોય તો કદાચ આપણને શરમ આવે, આ તો કોંગ્રેસની આબરૂ બચાવવા માટે જેલમાં જઈએ એવું ચાલે। અડીખમ લડશું, મજબૂતાઈથી લડશું અને આ દિયોદરની જીતના લીધે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકાશે। હું તો અભિનંદન એટલા માટે આપું, ધારાસભ્ય વેચાઈ જાય, સંસદ સભ્ય વેચાઈ જાય, સારા સારા આગેવાનો વેચાઈ જાય, પણ આ 5 જણા અમે નાના કાર્યકર છીએ ને અમારે ભવિષ્યમાં અમારા પર દાગ ના લાગે એના માટે કઈ લડ્યા છે ને એના માટે કહીને પણ લાખ લાખ અભિનંદન આપે। અભિનંદન ભાવ તરત જિલ્લાના કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકરને આપીએ છીએ, ચૂંટણી લડ્યા તમામ ઉમેદવારોને આપીએ છીએ કે આપણી પાસે સત્તા નથી, ધારાસભ્ય નતા, આપણી પાસે બેંક નથી, ડેરી નથી, પોલીસ નથી, તેમ છતાં એક સભ્ય ફોર્મ પાછું નથી ખેંચ્યું, એના માટે લાખ લાખ તમને અભિનંદન આપીએ કે ગમે તે પરિસ્થિતિમાં મને નકા ખ્યાલ છે ઉમેદવારોને કેટલી બધી લાલચો આપી, કેટલા બધા પ્રબંધો આપ્યા, સમાજો તમે ધમકાયા, મોટાભાઈ મારા ભાઈ
આ સભ્ય છે સુખાભાઈ, એને પણ લાખ અભિનંદન આવીએ કે ગમે તે પરિસ્થિતિની અંદર એને કે કોંગ્રેસ પાર્ટી સાથે ઉભું રહેવાનું છે, એને એના મા બાપને પણ અભિનંદન આપીએ છીએ આપણે. આમાં તો ઘણું બધું થયું છે, પણ કહેવાય એવું નથી. આપણે જે બધું પાર પડ્યું એટલે બધું સોમનાથ ધરણીધરની જે ઓગણનાથની જે ગેળાવાળા હનુમાનની આપણે જે બોલાવીને ફરતે હૃદયપૂર્વક બધાને આભાર, અને પ્રભાતબેન મકુજીબાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે પણ તમને આ ઉંમરે પણ આ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આ બધા ચૂંટણી કાઢ્યા છે, તેના માટે આપને પણ અભિનંદન, અને પન્નાબેન ઠાકોરને પણ અભિનંદન. ફરતી ઉમેશભાઈનો હૃદયથી આભાર, જેને તાલુકા પંચાયત માટે ખૂબ મહેનત કરી. ગુલાબસિંહ રાજપૂતે જે વાત કરી છે, જ્યાં સગર્ભા મહિલા છે કિંજલબેન ઠાકોર, તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.